બેસમાં ધ્યાન રાખજો. ઉપર બેસો. એમની પાસે હવે એટલે આવી ગયા. અહીં ખુરશી છે, બેસો. હું ખુરશી આવ મોટી આવે કિશોરભાઈ પ્રણામ કરી બસ. આનંદ. જાગૃતિ આપણે આમ જોઈએ તો એવા લોકમાં છીએ, એવા પ્રદેશમાં છીએ જેમાં આઘાત, પ્રત્યાઘાત, વિષાદ, શોક, વિયોગ, સુખ દુઃખ આદિ વ્યાધિ પર આવવાના છે. કોઈ રીતે કોઈ મુક્ત થવાના નહીં. કાં શારીરિક પીડા હશે, એ ડૉક્ટર મસાજ માનસિક હશે તો અત્યારે ઉપાધ્યાય પડે, કોઈ ફટકા સામેથી, કોઈ પારો ઢગલો, કંઈ એવું બનવાનું કરવાનું કે નિત્યાનંદ તકશે નહીં. નિત્ય આનંદમાં સદા રહેવું એ આપણું નહીં રહી શકે. તો કરવું શું? આનંદ તો જોઈએ છે, પણ આનંદ એ સુખ કે દુઃખથી જુદી વસ્તુ છે. સુખ છે એ સગવડ છે, પોતાની ઈચ્છા મુજબ થાય છે, ગમતી વસ્તુ મળે છે, એમાં સુખ થાય છે. અણગમતું કોઈ વ્યક્તિ આવી કે વસ્તુ બની, ઘટના બની, નથી ગમતું તો દુઃખ થાય છે. નથી કંઈ ખંડિત થઈ ગયું તો દુઃખ થાય છે. બરાબર. આનંદ એ ત્રીજી અવસ્થા છે. સુખ કે દુઃખ, હર્ષ કે શોક, પ્રાપ્તિ કે હાનિ, એ બંનેથી પર ઉઠે એને આનંદ લોકની પ્રાપ્તિ થાય છે. અને એનું સર્જન આપણે કરવાનું હોય છે. સુખ દુઃખમાં તો આપણે આવી ગયા છીએ પૂર્વ કર્માનુસાર કે ગમે તે રીતે, પણ એમાં આપણે નિર્માણ તો આપણે કરવાનું. આનંદ કેમ આનંદમાં રહી શકાય? સખત પીડા થાય ત્યારે મનને એમાંથી લેવું, દવા કરવી, ઉપચાર કરવા, તો એ બધું જ કરવું. છતાં પણ મુખ્ય જે કરવાનું કામ છે એ તો મનને એમાંથી મુક્ત કરવાનું છે. મન જે પ્રાપ્તિ અપ્રાપ્ય રમે છે, જે દ્વંદ્વમાં રમે છે, આ જોઈએ આ ન જોઈએ. હું તો રાગ અને દ્વેષ, બીજું કંઈ નથી. રાગ એટલે મારે જોઈએ, દ્વેષ આ ન જોયા. એ બંને એકને આપણે ધિક્કારીએ છીએ, એકમાં આસક્તિ રાખીએ છીએ, પ્રેમની આસક્તિ. બંનેમાંથી પર ઉઠે ત્યારે વાસ્તવિક જગત છે જે મનનું કલ્પેલું એ ચાલુ જાય છે. રવિન્દ્રનાથના પુત્ર શમીનું અવસાન થયું, જુવાન છોકરો 21 વર્ષનો, અને અચાનક કંઈ રોક્યો, ફરવા ગયો તો ત્યાં માંદો પડ્યો. રવિન્દ્રનાથે ચાકરી ખૂબ કરી, એની સાજો ન થયો, ખૂબ બીમાર વધી ગઈ. એટલે બાજુમાં ગયા અને એક પ્રાર્થના કરી, હે પરમાત્મા, જો શમી જો સાજો થવાનો ન હોય તો તમારા ખોળામાં લઈ લેજો. શમીનું અવસાન થયું. સખત આઘાત, બહુ જ પ્રિય છોકરો, જર્મની ગયો હતો, એન્જિનિયર થયો હતો. એ ટ્રેનમાં બેઠા તો ચાંદણી બહુ સારી હતી. તો મારો શમી ગયો, મારું મન વિષાદથી ઘેરાઈ ગયું છે, પણ ચાંદણીમાં કંઈ છાયા પડી નથી એની. વિશ્વ પ્રકૃતિમાં એની કોઈ હાનિ નથી લાગતી. એ હાનિ મારી છે વ્યક્તિગત, પણ વિશ્વ પ્રકૃતિ સાથે મારું ચિત્ત જોડી દઉં તો એમર્સન એક તત્વજ્ઞાની કહી ગયા, હિચ યોર વેગન ટુ ધ સ્ટાર્સ. તમારું ગાડું આકાશ સાથે જોડી દો, આકાશ તારા સાથે. તમારી નાની હોડી છે, મોટી સ્ટીમર સાથે જોડી દો. સ્ટીમરની ગતિ, હોડીની ગતિ, બધાને જ પસાર થવું પડશે. માંદગી આવશે, સુખ આવશે, અવસ્થા થશે, વૃદ્ધાવસ્થા આવશે, ત્યારે કોઈ ચાકરી કરશે, કોઈ નહીં કરે, કોઈ નિકટ હશે, કોઈ દૂર હશે, કંઈક અભાવ ચાલશે, કંઈક ભાવ અતિ વધી જશે. બંનેમાં સમતા એ બહુ મોટી પ્રાપ્તિ છે. મલ્લીનાથનું ઉપાસના કરતો હતો ત્યારે મલ્લીનાથને જે દેશના છે, ઉપદેશ કરવાની પદ્ધતિ છે પહેલી, માં કહે છે તું શું કામ આટા મારે છે, તીર્થયાત્રાએ જાય છે,
અહીંયા ઘૂમે છે, શા માટે? તું એ ક્ષમતા પ્રાપ્ત કરી લે ને, તો તારી પાસે જ છે એ, કંઈએ દૂર જવાનું નથી. મારા મનમાં છે. સમત્વ યોગ ઉચ્ચતે સમત્વમ, ક્ષમતા રાખવી, ધીરજ રાખવી, તો એમાંથી જ એવી વસ્તુ મળે છે આ બધું બળવાન બનાવે છે. કે સાજા થઈએ એટલે એવા જ ખેલકૂદ કરવા માંડીએ, વળી પાછા માંદા પડીએ. એટલે જ્યોતિન્દ્રભાઈ કહેતા કે મનુષ્ય બે અવસ્થા, કાં તો માંદો પડવાનો છે, કાં તો માંદો પડીને ઉઠવો છે. ત્રીજી કોઈ સ્થિતિ નથી. અને આપણે શરીર માધ્યમ ધર્મ સાધનમ, શરીર છે એ આદ્ય ધર્મનું સાધન છે. પેલું સાધન શરીર છે એમ ધર્મ થાય. કે ના એમ નહીં, શરીર માધ્યમ, શરીરની માંદગી જ આ ધર્મ સાધન. માંદો ખબર પડે, હે ભગવાન, હે મા બચાવો, ત્યારે ખરી પ્રાર્થના થાય. બાકી તો જયા મંદિરે જયા દર્શન કરી આવે. શરીર માધ્યમ, શરીર માંદગી છે એ ખરું ધર્મ સાધન. એટલે એમ નથી કહેતું માંદા પડી જવું આરામના માટે, માંદા કર્યા આપણે ચેતીએ સારું છે. એટલે આ વિશ્વમાં આવ્યા એ મૃત્યુલોક છે, વિચ્છેદનો લોક છે, વિયોગનો લોક છે, ધરતી ઊંચી નીચી છે. અને હમણાં તો ધરતી વધુ ઊંચી નીચ થાય છે. અત્યારે તો ધડાકા થાય છે, ધરતીકંપો થાય છે, હજારો માણસો નાશ પામે છે, અકસ્માતો વધી ગયા છે, પ્રદૂષણ વધી ગયું છે. હવે પ્રદૂષણનો આપણે પણ એક ભાગ હોઈ શકીએ છીએ, થોડોક પણ મારો ભાગ છે ને. હવે એને દૂર કરવા માટે કર્મની વ્યાખ્યા બાંધી છે. ક્લેશ કર્મ, જેનાથી ક્લેશ થાય એવો ક્લેશ કર્મ. બીજું કર્મ છે એ અક્લેશ, ક્લેશ મુક્ત થવાનો. ક્લેશ શેના થાય? દુઃખ શેન થાય છે અને આનંદ શેન આવે છે, એટલે બે ભાગ કરી રાખો. તો ક્લેશ કર્મમાં યોગશાસ્ત્ર કહે છે અવિદ્યા, એટલે અજ્ઞાન, એ ક્લેશ કર્મ છે. આપણે પૂરું જાણતા નથી, છતાં બહુ જાણીએ છીએ, બહુ પુસ્તકો વાંચ્યા છે એ મને માનીએ છીએ. બીજાઓના વાંચેલાઓ લખેલામાંથી વાંચીને કોટ કરીએ, આપણું છે માનીએ, અને જ્ઞાન થઈ ગયું. પેલું તો અવિદ્યા, એટલે રાગ થાય, આ સાચું, સિદ્ધાંત બાંધીએ, વાદ બાંધીએ, પક્ષ નક્કી કરીએ, પક્ષાથી થતી નહીં. દ્વેષ થાય, એથી વિરુદ્ધ દલીલ કરે, ના એમ નહીં, બરાબર નહીં. પેલું હજી કે તે પહેલાં દલીલ શરૂ થઈ ગઈ આપણી, પૂરું સાંભળ્યા વગર પણ, સમજ્યા વગર પણ. રાગ અભિનિવેશ, અને એકદમ મારામાં જ આવી જાવ અભિનિવેશ કે છે, તો મરવું પડે. અવિદ્યા, અહંકાર, રાગ, દ્વેષ, અભિનિવેશ, આ નેગેટિવ, આ નકારાત્મક જીવનમાં આવે છે, છોડી દેવાનો. હકારાત્મક શું છે? શ્રદ્ધા. શ્રદ્ધા શબ્દ સત્ય, શ્રદ્ધાથી તે શ્રદ્ધા, શ્રદ્ધા રાખવી પડશે માર્ગમાં, આપણામાં, ધ્યેયમાં, અભિકર્ષમાં. ડગલું નહીં મંડાય. આ પગલું ડૂબી જશે તો ડ્રાઈવર હાથે થશે તો ચાલી નહીં શકાય. શ્રદ્ધા, વીર્ય, પરાક્રમ. શ્રદ્ધા પછી પરાક્રમ. શ્રદ્ધા, ઉત્સાહ વધે. ચાલો જવું ધન્યકામ, ચાલો જઈ આવીએ, ચાલો જઈ આવીએ. અને પછી સ્મૃતિ આવે છે, અને પ્રજ્ઞા. સ્મૃતિ એટલે કર્તવ્ય કરવાની સ્મૃતિ. જ્યારે જે કંઈ યોજે છે ત્યાં ત્યાં વર્તે તે, આ કર્મ અત્યારે કરવાનું છે એની સ્મૃતિ રહે, એ ભૂલે ન જવાય. અને આત્મસ્મૃતિ, દેહ નથી, દેહના ધર્મ છે તો ભોગવી લેવાના. અને પછી પ્રજ્ઞા, પ્રકૃષ્ટ જ્ઞાનમ, શ્રેષ્ઠ જ્ઞાન, એ પોતાના સ્વરૂપનું જ્ઞાન. બે સત્વાએ સ્મૃતિ માટે આપણે જે કાંઈ કાર્ય કરવાના છે બરાબર યોગ્ય ન્યાય આપીને કરીએ, રાગથી, દ્વેષથી. કર્તવ્ય કર્મ અને પ્રજ્ઞા. પ્રજ્ઞા પ્રાપ્ત થાય ત્યારે જ્યારે મનુષ્ય મુક્ત બને છે ત્યાં સુધી બંધ છે.
પ્રજ્ઞા સાથે શું જાય છે? અનાભોગ ક્રિયા. ત્યાં કર્તવ્ય ખરું પણ કરતા નહીં, સહજ થાય, સ્વભાવ જ બની ગયો એનો. સારું કરે જ એ, થોડા સુગંધ આવે જ, એમ એનો સ્વભાવ બની જાય છે. આપણો કરુણા સ્વભાવ બની જાય, બીજા બધા થાય જ. અબ્રાહમ લિંકન પેલા ડુક્કરને બચાવ પડ્યા હતા, તરફડે મારતું હતું, જમ્પ લેવું, એવા જ કોટે પેલી સેનેટમાં ગયા. અરે કે પ્રેસિડન્ટ તમે શું કે ઓલું ડુક્કર તરફડતું હતું ને પડ્યો, આ તમે ઘણું દયાનું કામ કર્યું. મેં કાંઈ નથી કર્યું, મારું મન અંદર બળતું હતું માટે પડ્યો હતો. એમ એટલું હતું કે મારા મનમાં જ થતું, એ થઈ જ જાય. એવું સહજ કર્મ, અચિંત્ય કર્મ, આપણે બધા વિચાર એક પર વિચાર પછી આનું પર આવે તો લાભ થાય તો, ગેરલાભ થાય તો, ફાયદો થાય તો, એમાં કામમાં આવે તો, નકામ હોય તો. એ જે વિચાર કરી કે પગલું ભરે છે એ ડગલામાં વિચાર ખોટો પણ હોઈ શકે, અસત્ય પણ હોઈ શકે. જેવી કર્માનુસારની બુદ્ધિ, વકીલ દલીલ કરે તો ખોટા કેસ સાચો કરી શકે. અચિંત્ય કર્મ અને આવક્રિયા, આ પ્રજ્ઞાના લક્ષણો છે. એમાં કશું જ અહંકૃતિ નથી. જે પવન વાય છે, સૂર્યોદય થાય છે. એક ઝેન માસ્ટર કહે છે કે આકાશમાં હંસ ઉડી રહ્યા છે, એની ઈચ્છા નથી પોતાની છબી જળમાં પડે સરોવરમાં. જળની ઈચ્છા નથી કે છબી પર જોઈ લઉં, છતાં છબી પડે છે. બસ હંસ છે એટલે ઉડી અને હંસાબેન ક્યાં ગયા? ગયો તો બરફમાં પડતા આવ્યો ને ગયો. એટલે હું સત્વગુણી છું એના ભાવમાં મરી જાય છે. ઓલા તો ખબર પડે કે આ નથી. હું સમજુ છું, હું જ્ઞાની છું, હું ભક્ત છું. મને એ બરફ પર ઢંકાયેલો હંસ. આપણે તો હંસા પાસે જ્ઞાન લેવાનું છે કે આપણે ત્યાં મંત્ર સોહમ, સોહમ, સહમ, તે હું છું, આ નથી. તે એટલે અચિંત તત્વ કોઈ, પરમ તત્વ કોઈ, એને તીર્થંકર કયો, એને અવતાર કયો, એને પરમેશ્વર કયો, જે કંઈ કયો તે મહાન તત્વ છે, સંચાલક છે. એને મહાન પ્રકૃતિ કયો, એક નિયમ કહો, જે કહેવું તે. તો અહમ જ્યારે પડતી જાય તો સોહમ થાય. અહમ સહઅહમ, હું આ નહીં તે હું. આ તો અહમ તો છું જ, પણ અહમ સોહમ થાય ત્યારે હું મારા આ સંકુચિત જાતમાંથી બહાર નીકળું છું. એના 4 કક્ષાઓ છે. નાભીમાં બેઠો છે એ અહમ છે, એને સોહમ થવું છે. હંસ છે એ બગલા સાથે તળા બેઠો છે, માતી એને ખબર હું હંસ છું. સામાન્ય જેમ એ જીવી રહ્યો છે, પોતે વિશિષ્ટ પક્ષી છે, ઉડ્ડયન કરનારો છે, સાધના કરે, એને ખબર નથી, ભૂલી ગયો છે. જોનાથન સીગલ જેવું કથા વાંચી હોય તો, જોનાથન સીગલ છે ને, તો જ્યારે આ ઝંખના જાગે કે નહીં અહીંયા નહીં, અહીંયા નહીં, ऐसा नहीं और कुछ था नहीं, ઠાકોર અહીં નહીં ક્યાં હતું. ઉડ્ડયનની ઝંખના થાય ને, વધુ ઊંચું જીવન માટે, વધુ પ્રકાશમય જીવન માટે, વધુ જ્ઞાનમય માટે એને કળહંસ કહે છે. એ હૃદય ક્ષેત્ર છે એનું, કલનાદ કરતો ઉડતો હંસ. હૃદયની ભાવનાઓ છે એનું ઉડ્ડયન છે. એ ભાવના ઉડ્ડયન કરતો હોય ઉચ્ચ ભાવનામાં. પછી કલહંસ જ્યાં ઉપર ચડે એને રાજહંસ કહે છે. ત્યાં મન બુદ્ધિ અહંકાર નથી. એની અહીંયા દોડ છે મન બુદ્ધિ અહંકાર. મન બુદ્ધિ અહંકાર કી એ ત્રિકુટ દોડ તા પર પૂરણ બ્રહ્મ હૈ. બ્રહ્મનું દર્શન થાય. પેલો કૈલાસ કર્યું, આ પેલું શિખર દેખાય. પહોંચ્યા નથી પણ દેખાય. એટલે બીજે જવાનું મન જ ન થાય. કૈલાસ ઉત્તમ શિખર છે, પરમ મુક્તિનું ધામ છે, આનંદ ધામ છે. પછી પહોંચે એને પરમહંસ કહે. આ તો ઘણા બધા પરમહંસો સાધુઓ કહેવાય. એ 4 પદ છે. 4 પદમાં આપણે એક ક્યાં છે એવું લેવાનું છે, એ નિશ્ચય કરી લઈએ તો આથી ઉડ્ડયન થયું. આશીર્વાદ તમારા, હે આશીર્વાદ બધાને તમારા. તો આ છે વર્ષે પણ પાત્ર હોય ને સીધું હોવું જોઈએ. વાંકું હોય તો આ વયા જાય, કારણ ટુકડાઈ જાય. જરાક મેલું હોય તો આશીર્વાદ મેલા થઈ જાય. આશીર્વાદ કેમ ઝીલવા એ મોટી કળા છે. બોલો.
આમાં તો લીમડાનું પાણી સિવાય ઈચ્છા કરતા નહીં. અને જોતો તો મળશે તો પૂછો આમ ઉદાર છે આમ. શું સ્વાદ છે. પાત્ર બધા જ છે. એક સ્વામી હતા રામદાસ સ્વામી, એને કહ્યું કે એને મારા મિત્રે પૂછ્યું કે પાત્રને દાન અપાય કે અપાત્રને? ના, દાન તો પાત્ર જ આપવું છે, પાત્ર અપાય જ નહીં, ઉપયોગ દુરુપયોગ કરે. મારો મિત્ર આનંદ હતો શંકરભાઈ. આ પ્રશ્ન પૂછે અને જવાબ એવા મળે બરાબર. પ્રશ્ન પૂછે જ શંકરભાઈ ગયો છે કે પ્રશ્ન પૂછશે નોલાન મુંજબ એટલે અમારો પ્રશ્ન પૂછે કે સ્વામીજી આ વાત કરી છે પાત્ર અપાત્ર છે એમ કે છે 84 લાખ યોનિમાંથી મનુષ્યનું ભાગ્ય જ પ્રાપ્ત થાય છે, ઈશ્વરજને મનુષ્ય પ્રાપ્ત એના પ્રાપ્ત કહેવાય આપ નથી. સ્વામીજી જવાબ ન મળ્યો. આપણે કેમ કહી શકીએ તેનું ઈશ્વરી જન્મ પ્રાપ્ત કર્યો, એનો મનુષ્ય જન્મ આ દુર્લભ જન્મ મળ્યો છે ને અનંત એને ગણી શકાય? સ્વામીજી આ વિચારો બધા જ પાત્ર છે. જે બીજાને અપાત્ર ગણે છે એ જ અપાત્ર થઈ ગયો. જે બીજાને અપાત્ર ગણ્યા એની પાત્રતા ચાલી ગઈ. કેમ પૂરું કરવું નથી? ઓછો ને કરે. દયાળુ છે. તમારું કઈ ટ્રેન બોડી થતી નથી ને? જલ્દી જલ્દી પી જા. ચોકીદાર બીજી ટ્રેન હોય છે હંમેશા, ચિંતા નહીં કરવાની. નેક્સ્ટ ટાઈમ ઓલવેઝ કમ. और બિચારો મોડો જ પડે પણ શું પણ નેક્સ્ટ ટાઈમ ઓલવેઝ કમ. આ ભાઈ પહેલી વાર આવ્યા છે. અચ્છા, પરિચય આપો. રવિન્દ્રભાઈ છે. રવિન્દ્ર સાંકળિયા. જી. સવારમાં તો રવિન્દ્રભાઈ જોઈને સાંજે ચંદ્રશેખર. સાંજે નામ બદલાવી નાખજો, ચંદ્રશેખર. ટાગોરને તડકા મેં ગમતું એટલે કાકા સાહેબ મળવા ગયા. મને તડકો ગમે છે, રવિન્દ્રને ગમે એટલે ક્યાં જાય. એક બીજું એક હળવાશ, એક હ્યુમર, નિર્દોષ કોઈને ભોગે ને એક સહજાવસ્થા આનંદ છે. હસતા ખેતા હળવું કરે, હળવો થાય. નાની ભારે થાય, મોટો થાય, ફક્ત ઝીણો થાય, હળવો થાય. મેં કે હવાથી હળવો. કે માણસ કેવો છે કે હવાથી હળવો છે, કાંઈ ભાગ. એક ભાઈ આવ્યો હતા મને કે ભાઈ માર પર કાંઈ બોજો ન રહ્યો. ઘણું સારું પણ કોઈના પર થયા તો નથી ને. પોતે મૂકી દીધો. કેટલાક માણસો માંદા હોય તો ખબર પૂછાવે, એ ધમકાવતા આવે. ખબર તો શું છે તારે? પણ ભાઈ શું છે પૂછો, શું થયું છે, કેમ થયું? અમારે એક ભાઈ ખડખડ કરવા આવ્યા પહેલા કે તારા બાપાને શું હતું? કેમ? શરદી થઈ ગઈ હતી ને કે શરદી થઈ ગઈ હતી? કાલ તો ખાતા હતા, કાલ તો ઉધસ ખાતા, કાલ ખાતા હતા, આજે નહીં ખાય. એવો આનંદ આવે આપણને. અરે
એ તમને બહુ બળતું હતું કે તમને બળતું હતું તો રાજી થાય. આપણા જેવું કોઈ છે કરે મજા આવે ને. એક હાસ્યનું બજાર છે. રામકૃષ્ણ બધા મળતા ત્યારે એટલા બધા હસતા તો લોટપોટ થઈ જતા. તે રામકૃષ્ણ કે પલટુ તારા પિતા વકીલ કહેતો ને કે થોડીક આબરૂ છે એ નહીં રહે. મહાન ભક્તો મળ્યા હતા કે રસ્તા અને જાતના સોની હતા. તો સોનાનું કામ કરતા સોનાનું કામ તો ભગવાન નામ જ લીધા કરે. હા હા એની દુકાન બધા જાય એ કે આવે ને ઘર કે ગોપાલ 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 એટલે કે ગોળિયા જેવા છે કે બીજા કે આ ગોપાલ ગોપાલ એટલે કેશવ કેશવ આ બધા કોણ છે? કેશવ એટલે કેશવ બંગાળી શ બોલે સનો કેશવ કેશવ આ બધા કેશવ છે. ગોપાલ 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 હરી 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 સોનું ચોરી લઉં હરી હર 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 એવા મહાન ભક્તો છે. કિશોર અહીંયા બધા બેઠા હોય ને મને વાતો કરે તે વાતડીએ મારે અને એ રાહ જોતા ડંકા નાચતો. સંસ્કાર સંયમાત પ્રતિલાભતા. સંસ્કાર પર સંયમ કરવાથી જ પ્રતિલાભ થાય છે. યોગશાસ્ત્ર કહે છે કે સંસ્કાર છે એ મોટું બંધન છે. માણસ કામ કરતો નથી, સંસ્કાર કામ કરાવે છે. માણસ વિચાર કરતો નથી, એકઠા થયેલા વિચારો વિચાર કરાવે છે એની પાસે. મેન ઇઝ નોટ થિંકિંગ, થોટ ઇઝ થિંકિંગ. બહુ મોટી વાત કૃષ્ણમૂર્તિએ કહી છે કે થોટ ઇઝ સેલ્ફ ઇઝ થિંગ. થોટ ઇઝ એક્યુમ્યુલેટેડ ઇમ્પ્રેસિવ થોટ. એકઠા કરેલા સંસ્કારો એ વિચાર બની ગયા છે ઘનીભૂત. એ વિચારો પણ વ્યક્ત કરીએ છીએ એકદમ તાજા, એકદમ સ્વચ્છ, એકદમ નવા, સ્ફૂર્તિમાન, જેમ કોઈ છાયા પણ પડી નથી એ વિચારો ઉભા પામે. માને કે આ કંઈક આપણો સંબંધ નિત્યનું પ્રસર બંધાઈ ગયો, બદ્ધ થઈ ગયા વાચનમાંથી, મનનમાંથી, ચિંતનમાંથી. ને કોઈના વિચારો જ કોઈ વ્યક્ત કરે. અમારે ભાઈ હતા એટલા બધા ટોળે વળે એ આવે ને રાજી થઈ જાય બધા કે તમે ઘણું બધું વાંચ્યું છે. ના રે ના કે રજનીશે કોટેશ કરે બધા મોઢે છે મને એટલે કે બોલી જાઉં છું કે કોટ. હા કોટ ચાલો ચાલો લખી લઈએ કે ઇટ ઇઝ પોસ્ટપોનમેન્ટ. પછી આ સાથે વાત લખી તો લઈએ. એ બહુ મોટી વાત છે. કબીરે કઈ લેખું પડ્યો નહોતો અને કબીરે તાજું પદ ગાતા. એક વાતે પૂરું કરું પછી રજા આપી દો તો બધા બાંધા બધાને. કબીરના બે સુરણ નામનો શિષ્ય હતો. પૂરણ નામનું, પૂરણ ભગત, પૂરણ ધર્મદાસ એના શિષ્ય, એનો સંપ્રદાય છે. પૂરણનો ભાઈ સુરણ એ લાયક નહોતો બરાબર, એટલે મધ્યમ દારૂ પીયા કરે, સારું નહીં. એટલે પણ સંગીતનો ઘણો પ્રેમી, સંગીતનો ઘણો પ્રેમી. કબીરદાસ બહુ સારું ગાય છે એને કેવું સાંભળ્યું, પણ એને ધર્મમાં કાંઈ રસ નહીં કે અધ્યાત્મ કબીર સાંભળવા છે. એટલે પૂર્ણને કહે ભાઈ તું જાય છે, તારો ગુરુ બહુ સારું ગાય છે, તો મને કાંઈ રસ પડતો નથી તને તત્વમાં, પણ તને સાંભળવું છે.
તો મને સંભળાવશે ખરા કે તારું મોઢું ન જોશે કે સાંભળતો ગીત સાંભળ્યું શર્માતો નથી કે પણ તું પૂછ્યું તો જોજે ભાઈ તું મારા વતી પૂછશે કે મારો સ્ટુડન્ટ છે કહેજે કે ના આરામ કરશે આ ના બધી જે કે મને આપજે કે પણ તું આ વાત તો પૂછી જોઈશ કે ભાઈ મારો ભાઈ પૂરણ છે જેનો મોઢું ગમે નહીં સવારમાં આ પણ એને સંગીતનો શોખ છે તમને સાંભળવા છે કે તમે ગાશો હા હા કે બોલાવજે ચોક્કસ ગાઈશ કે જરૂર ગાઈશ બોલાવ જરૂર આવે કે ભાઈ મારું હા પાડી છે સુરણ આવ્યો કબીર તાજું પદ ગાતા જે પદ ગાય ઉલટ આવે તો ગાય હાલ મસ્તી કહે છે હાલમાં આવે ને તો સંગીતમાં ઉછાળ આવે તો ગાય ઉઠે તો કબીરની પંક્તિ છે એટલે કહત તક સુનો ભાઈ સાધો સાધો તો નહોતો આ હવે શું કહેશે કહત તક સુનો ભાઈ સાધો આ સાધુ નથી બોલશે શું હશે સુરણ મુગ્ધ થઈ ગયો સાંભળીને તો કેવું છે કહત કબીર સુનો ભાઈ સાધો એમ સાધો સુરને જ કંઈ સમજ સુનો ભાઈ સાધો સાધુ કયો સુર જીવન પલટાઈ ગયો એકદમ પલટાઈ ગયો અંદર એક સાધુ તો બેઠો જ છે આપણે એને સુવા દઈએ છીએ ભલે હું ગયા અને આરામ કરે બિચારો થાકી ગયો હશે આ સાધુ જીવતો કરીએ કે ઉઠ તો ગજબ થઈ ગઈ કે એટલે કે એનો ભય ચકિત થઈ ગયો તો કે કબીરદાસ શું મોઢું બતાવું એને શરમ લાગતી હતી કે ઘેર આવશે ખરા મારે ત્યાં આવશે તો પૂછી જોઈશ હા ચોક્કસ આવીશ કે ચોક્કસ જરૂર કહો ક્યારે એને અનુકૂળતા ક્યારે છે તો એને સમય નક્કી કર્યો કબીરા બે ચાર શિષ્યો સાથે એક મોટો દરવાજો આપણે ત્યાં બીજો વાડા નાનો દરવાજો ભંગી પ્રવેશ કરીને વાડો રાખતા ત્યાં કબીર દરવાજાને વાડામાં જવા માંડ્યા કબીરા અહીંથી કે તમે તો વાડામાંથી પ્રવેશ કરો છો તો કોઈ મુખ્ય દરવાજો તો જોયો જ નથી કોઈ મનુષ્યનો દરેક મનુષ્યમાં એક દરવાજો હોય છે જે દરવાજો એના હૃદયનો છે ખોલો તમે તો વાડામાં જ પ્રવેશ કરો છો એમ ન થાય તમે આ જ જોયું આ તો જોયો નહીં દરેકમાં મહદાત્મા એ બેઠો જ છે એ તો ક્ષુદ્રાત્માને જુઓ છો શરીરને મહાત્માને જોતા આપણે મહા જોઈએ એટલા આપણા મહા બનશે જેટલા બીજાના મહાદાત્મા જોશું તો મારું મહાદાત્મા જાગૃત થશે હરિઓમ તત્સત બસ બહુ બધા ના નહીં આટલું પચાવીએ તો એ જીવન આમ થઈ જાય સાર્થક પેલા ચાવો ને પછી પચવું છે ઘંટો નથી થયો. તમે કાવ્ય જોઈ લો કે કેવાના દાંત પહેરો છે ન પહેરો નથી પહેરું પછી પેલા ચાવવું પચાવવું પછી પચાવવું તો બહુ છે પડે એટલે ચાવવું જોઈએ એ તો કોઈ ચાવીને આપે એવા હોય છે અમારે બે પતિ પત્ની હતા તો પત્ની જમવા બેસે તે પછી પંખો નાખે જમાડે પછી પત્ની બેસે ધ્યાન કે આમ કેમ કરો છો કે ચોખ્ઠું એક જ છે કે કરીએ તમે કાવ્ય વાંચવાનું હા? કાવ્ય કહેવાનું કાવ્ય કવિતા? કહેવાનું. હા રહી ગયું તારે મોડ ન થતું બીજી ટ્રેન છે ને પાછળ. ભાઈ મારા અક્ષર ઉકેલ દેજો ને આવજો મારા અક્ષર ઉકેલતા નથી અમે મેગેઝિન કાઢતા હતા હસ્તું લખી સાહેબ નાખ્યું સાહેબ લખી એકું કાંઈ ઉકલે નહીં કાંઈ કે સાહેબે શું અભિપ્રાય આપ્યો તો કે મને ઉકલતા નથી તો સાહેબ પાસે કે સાહેબ આપે શું અભિપ્રાય દેખો દેખો ને અક્ષર સુધારો અક્ષર સુધારો છે મારા કીર્તન ગાતા ન્યાયાધીશ ચુકા લખી આપે પછી પોતાનું ઉકલે નહીં પોતાને ઉકલે એ શું વાંચતો જે મેં શું એ શું વાંચે ચુકાદો ભાઈ તેના 200 દવા પછી કાઢો આપણે આવી જા એવા આકાશમાં ત્યાં તરવું તળાવું કે ઉડવું નથી આવી જા એવા આકાશમાં ત્યાં તરવું તણાવું કે ઉડવું નથી પણ ડૂબી જવું છે પ્રકાશમાં એ પ્રકાશ સ્વરૂપ બની જાય છે
કોઈ પ્રકાશમાં ડૂબી ગયા એને રાજી પ્રકાશની હોળી. કોઈ પ્રકાશમાં ડૂબી ગયા એ રાજી પ્રકાશની હોળી શરીર. એક પછી ઉતરતા મોજાઓ તેજના કે આશા કિનારાની છોડી. ક્યાંય પહોંચવું નથી. ભાઈ મારા કહી દઉં કે સહેલું નથી આ. સહેલું નથી આ. જંપલાઉં પહેલા હુતાશમાં. જંપલાઉં પડતો હુતાશમાં. પેલા તો હુતાશની સગવડતા હોળી. હોળીના ખોળામાં બેઠો પ્રહલાદ. આનંદ. હોળીના ખોળામાં બેઠો પ્રહલાદ. આનંદ. સુખ દુઃખ નહીં, આનંદ. અને હોળીને થઈ ગઈ છે રાખ. થઈ ગઈ ત્યાં રાખ. પોતે હતો એ પોતાને જોઈ લે. ભાઈ પોતે નવીન વ્યાસ કેલિફોર્નિયાથી વાત. કોણ? નવીનભાઈ Beautiful. અરે વાહ. કેલિફોર્નિયા. હેલો. હાજી બોલો. हाँ बोलो. हाँ sit. Yes, how are you? Hello. I have written to you an email. Have you received it? You know. You are completely right. Because in India also, there is fog and all these things. Cold and weather is changed totally. Hello, you are completely correct. Yes, this is all of the world. Please, Naveen bhai. I have received a buckle. Yes, I received a letter and I am received a buckle also. It's a beautiful one. When this is a wonderful one, and I have written a letter to you about that buckle that the master. And I not said that. Not said that. It's a common thing. And old age comes a common thing. But then I want to tell you one thing. I have written a letter to you. Have you got it? Have you got my letter? Not. You are completely correct. Tell Gwen that we all have mission. We all have mission to do something. We can't live in this world. This must be changed totally, isn't it? When do you follow me? Yeah. Yes, we have to. One thing. Please. Naveen bhai. Shining. Every day sun is shining. No doubt sun is shining. Sun is shining. Sun is there. And my path is sunlit path. My path is sunlit. In small things we get great ones, isn't it? I'm very happy to hear you. I was waiting for your message also. Please do write when you get time. Are you happy? Going well? How is your health? Nice. Wonderful, very nice. I have written something. Yes, please. She is also working very hard in her commune. She is doing very nice work about her
original people, our tribal people. And she works very nicely. When are you coming to India? Everything, so when everything is possible with Lord help, huh? Isn't it? Huh? It is possible. What do you think? Naveen bhai? Huh? Huh? Now it goes to destruction. It goes to destruction. It goes to what we call self-annihilation. This mad person, that mad person, those are very mad person. They don't know what is love, what is compassion. No, but it will come. Sun will be shining, no doubt. I hope. I hope so. There are so many persons who are worried about it. About the fate of the planet, huh? Many persons are there. Their voice will come out. It will work. I have full faith. So please pray for me. You do please pray for me. I'll pray for all the persons. I'm very happy to hear you. હા ચાલો બહુ સારું કર્યું. હું પ્રાર્થના કરીશ. મેં તમને પત્ર પણ લખ્યો છે. મને ટોનીનો પત્ર હતો. હા કામકાજ શું આનંદ કરીએ તો જલ્દી ઓપરેશન પતી જાય. ટોનીનો પત્ર હતો. હા જરૂર પ્રાર્થના કરીશ. અહીંયા કેટલા વાગ્યા નક્કી કરીશું. અને ટોનીનો પત્ર હતો, ટોની મેયર્સનો. હા એ ત્યાં જવાનું છે પેલા પહાડમાં. આપણે વાત થઈ હતી કહેતો હતો ને પ્રોસ્ટેટ બદલે પ્રોબ્લેમ થાય છે. એ ઓલરેડી નેચરલ વન. હા અચ્છા ઘણું સારું છે. ચાલે છે બધું. અમે યાદ ખૂબ કરી, બધાને યાદ કરીએ છીએ. હા ચાલો તો આવજો. હા જરૂર 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 કહેશો. હું પ્રાર્થના કરીશ. વિશ્વ પ્રાર્થના કરીશ. હા હરિઓમ. ચાલો ચાલો નથી બરાબર. આપણું કામ પૂરું થઈ ગયું ને? નથી પૂરું. અમારા ઘરે કવ્યા ગયા. વળીના ખોળામાં બેઠો પ્રહલાદ અને વળીની થઈ ગઈ છે રાખ. પોતે હતો એવો પોતાને જોઈ લે તો બીજું તું નજરે નાખ. પ્રાણ એક એવો છે અંદર ઉજાસનો, એવો ઉજાસનો કે બંધાય નહીં કોઈ પાસમાં. કોઈ પાંડા છેલી આ ઠેકાણે ઓ ઠેકાણે આણી પા ઓણી પા ભટકાતું ભટકોતું દિવસ રાત. આજે તો એવું તું પણલે લે ભાઈ, હવે પૂરણ કરવા એક એવા ચરણોને હૈયે ચાપું કે પછી બમુને કોઈ તલાશમાં. જરૂર જરૂર. બરાબર છે. બરાબર છે. બીજી કઈ વાત થઈ કઈ? અચ્છા. એ તો વાત સાચી છે.
બાપા શું કરે છે એમને મારા વર્ણન પાઠવજો અને પેલો ફોટો મોકલીશ હમણાં. હા, ચાલો તો આવજો ભાઈ. દવા લેવાની છે. આજે આવી ગયો પ્રિતેશ. અચ્છા, પ્રિતેશ બધા પાત્રો જ છે. પાત્રો પછી તરત જ કોઈને અપાત્ર ગણે છે, અપાત્ર થાય છે. ના ના પાત્ર ગણતા નથી. ના એની કે ખબર ભલ નથી. શું પૂરું થઈ ગયો? બેસ. He's feeling it wouldn't be very well. Wer kann segeln ohne Wind, rudern ohne Ruder? Wer kann scheiden von einem Freund, ohne dass Tränen kommen? Ich kann segeln ohne Wind, rudern ohne Ruder, doch nicht scheiden von einem Freund, ohne dass Tränen kommen. We look before and after. Hmm? We look before and after After what? for finding what is not. Uh-huh. Our sweetest songs Hmm. are with saddest thought. Say that. Saddest thought, Sweetest songs are saddest sweetest songs, Uh-huh. those that tell of saddest thought. Hmm. Sweetness always goes with some sadness. Hmm. Not always. Huh? Not always. Not always, No, no. but afterwards. Yeah, afterwards. Not But before. some things they Not are before, sweet but and very afterwards. happy, so not always sad. You are fast and very loving friends. When you live forever, Yeah. huh? What is that? Where they're going? Where those are people are going? The song, like Beatles, I think. Where are those people are going? Where are they going? You heard it? Ah, yeah. Ah, you were remembering some words. Yeah. Where are those people? Eleanor Where are- Rigby lives in the church where the wedding picks up the rice in the church where the wedding has been. Lives in the dream, all the lonely people. Where do they all come from? Where are All they? the lonely people. ચોકમાં જાય છે બેસે છે ક્યાં હતા માગના ખાલી છે ક્યાં હતા બધા ક્યાં ગયા Ah, one of the greatest questions, no answer. Our greatest question, life answers and death is quite silent. hmm. Nobody answers. You have to this answer by yourself. No. Not dying. That's what that Yeah, sounds but afterwards beautiful. you cannot tell anymore Ah. to the other ones how it is. Strawberry fields forever. Hmm. Nothing to hang about. Hmm. Let me take you down to strawberry fields. Or strawberry fields forever. Nice song, isn't it? I like very much. You like the ચાલી બોલનું Beatles? ખેતર કહીએ ને બાળપણમાં જે ખેલતા કુદે સાચું બીજું કાંઈ સારું નથી ઠીક nothing to hang about. Nothing to hang about, nothing to strawberry field forever. Living બાળપણ એક easy ધૂમ નથી. dies much misunderstanding.
Let me Have you take sung you that song that I gave down, cause I'm that going. beautiful dame, Huh? that beautiful dame, that song I gave to you, this, about earth. He had given you a song. He has given me a song One song I give to you. about earth. Old country song. Old country song. The village people are going in the roadside inn. Their cars are there and they sing together. Hmm. I began to sing. And then I awoke. I wrote down the song. Again I went to dream. The same song began. Same song. Hmm. Again I wrote down whole song. In dream. So we are in dream always. Today yes, we are also in dream at this moment. No. I don't know where it is, but that is from somewhere. Old people, old country people. It's a song of a dumb donkey. Dumb donkey. That's a good one. Yeah, it's not so important. You know I the just tallest- wanted to know if you tallest cut trees, every year or redwood if you- trees. Yeah. I don't know. Listen what he The says. tallest, Tallest. 4,000 years old something. When there is forest fire, they spread their seeds. Only in fire. Hmm. They broke down. Then the rains come, then again they grow. Without forest fire, they can't grow. Mhm. Tallest trees grow in fire, Hmm. isn't it? Huh? Yeah, good. In fiery bath. You got one? And what? Fiery bath. Fiery bath. Fiery bath? What's fiery bath? I don't Very, know. very hard to know it. Fiery bath? Do the combination, yeah. then you meet them both at lunchtime. And full moon in March. Hmm? Full moon in March. Well, now it's empty. March is running. Now it's empty. એટલે શું કંઈ ગાંઠ પણ નિશાન કહેવાય. માર્ચ મહિનાનો પુણ્ય હોય ને એટલે સસલા ગાંડા થઈ જાય. અચ્છા તો ત્યાં એ છે માર્ચ મેડનેસ. Mad hair. March? Full moon in March. The beautiful musical drama by W.B. Yeats. અરે વાહ. ઓલી ઓલો જડી નહીં રે પેલું કાવ્ય હતું. કયો? પેલું આપણું અર્થનું છે. આમાં નથી કે? આમાં પેલું નથી ને ના પેલામાંથી કાળો શો દે શોકા there's a nice article about it. It's not on the seat. Very easy. Very donkey. Why? In missing. He's sitting in the chair on the chair. એ મિસિંગ છે 32મું પેજ નથી આમાં. ના જવા આગળ દો. પાછળ હશે બેટા જવા દો. એ વંચાવી હતી પેલા ચાલો, આપણે કઈ કાઢી જરૂર હતી ઓલામાં Dumb donkey. There are so many donkeys, don't worry. For one Yeah, donkey. but we have to find the dumb ones. કદાચ પેજ આવે છેલ્લે ન જોવું કદાચ ખચરની આજુબાજુમાં છે. વાંચી છે
બધી કોપી છે ને આપણી પાસે. જવા દો ને કાંઈ નહીં, ડોંકી બિચારી ક્યાં હેરાન કરવું. અંદર ક્યાંક પાલુભાઈ જા. એક દિવસે કોઈ કે કાઢ્યું હશે ને. હા Where? લઈ ગયા હા. ખચ્ચર ખચ્ચર પડ્યું જવા દો તો આ નોટમાં લડે ક્યાંક. આપના આશીર્વાદ જોઈએ છે. આશીર્વાદ છે જ. આશીર્વાદ છે ને એ બંને સાથે જ જાય છે. આશીર્વાદ આકાશી વરસે પણ ધરતી ખેડી તો જોઈએ ને. મેં ક્યાંથી આપણે ખેડે કરવી ને બતાવે સાથ થાય છે. ખેડ મન થાય એ પણ આશીર્વાદ કરવા સારી ખેતી કરવી થાય છે. Very much, as nice as much as I understand. But sometimes your writing is very Difficult. Difficult to read. readable. Very more difficult to understand. At least to me. લઈ આવું ભાઈ. I can read one fellow, he can't read his handwriting. He was able to read his handwriting. He had to ask one, what I written? He had to ask other person. ભાઈ આનો આનો ગુનો નથી. હા? આનો ગુનો નથી. 12-13 વર્ષ થયા મને નથી સમજાતું તો આને ક્યાંથી સમજાશે? મને સમજાય. સમજ્યા મરી ગયા, ન સમજે જીવતા રહી. સમજો ગયો. નહીં, આંખમાં છે ને એક સમજાશે એવું દેખાય છે આંખમાં. મગજ ભગવાન દેખાતું નથી. જરૂર નથી મગજની. ના, હૃદય જો, મગજ નહીં. મગજની જરૂર નથી. હાલો ભાઈ. ચાલો મૂકીએ. દાદી કરી. ચાલો હવે. નિકાલ દે. અરે વાહ. એ વસ્તુ આપણે એને રોજિંદું કામ ગણીએ છીએ, જેને ક્ષુદ્ર ગણીએ છીએ, જેને સામાન્ય ગણીએ છીએ, જે રોજબરોજનું આપણું જીવન છે એનું ઘણું મહત્ત્વ છે, અત્યંત મહત્ત્વ. વિશેષ સાધના થાય કે ન થાય, ઉપાસના થાય કે ન થાય, એ તો અનુપાન છે. રોજની દવા આપે, અનુપાનથી વધે, બળ વધે. આપણું વધ ઘટે ત્યારે ઉપાસના બળ વધારે છે, એટલા પૂરતું. રોજિંદા જીવનમાં આપણો વ્યવહાર શું છે, કેટલો પ્રમાણિક છે, કેટલો સત્યનિષ્ઠ છે,
કેટલો નિરહમ છે, અહંકાર વગરનો છે. માત્ર અહીંના જીવનને આપણે પળે સાચું જીવશું તો અનંત જીવનમાં આપણા આનંદનો કોઈ પાર નથી. અહીંનું દુઃખ, એની વ્યાધિ, એની ઉપાધિ, એના સંકટો, અહીંના વિઘ્નો, એને જેને આપણે દૂર ભગાડવા માગીએ છીએ, એ જે સામેથી આવે છે એનું તો સ્વાગત કરી શકાય, સમજીને વિચારીને એનો અર્થ સમજી શકાય, એનો હેતુ સમજી શકાય, એક મોટું કામ થઈ જાય ક્ષણિક જીવનમાં. કાળના પ્રવાહમાં તો આપણું જીવન એક ક્ષણભર પણ નથી. કાળ તો અનંત છે, કાળનો આદિ નથી ને અંત પણ નથી. તો એ કાળમાં આપણને થોડી ક્ષણો મળી છે, એ ક્ષણો જીવી ન શકાય. જો એ ક્ષણોને આપણે ન્યાય આપીશું તો આપણા આનંદનો માર્ગ છે ને એ પ્રકાશમય બનશે. નથી કહું સરળ થશે, સુગમ થશે, એમ નહીં, પણ પ્રકાશિત થશે. પ્રકાશ મોટી વાત છે. અંધકાર તમસ છે. તમસમાં શું છે? તિરસ્કાર. કોઈનો હું તિરસ્કાર કરું છું ત્યારે હું મારા અંતરનો જ તિરસ્કાર કરું છું. મારી અંદર જે બેઠો છે એનો અન્યાય કરું છું. મારે એને અન્યાય નથી કરવો. મારે પોતાને નથી કરવો, માટે હું બીજા પ્રત્યે સુંદર રીતે વર્તન કરું છું. એટલે તિરસ્કાર નથી કરવું, સામો આવિષ્કાર, આવી જ પ્રકાશ, આવિષ્કાર કરવો, સ્વીકાર કરું છું. આવો કહું છું, આવિષ્કાર. તો જ્યારે સ્વાગત કરું છું કોઈનું, ત્યારે હું એનામાં રહેલા એક મહત્તત્વ છે, મહદાત્મા, એનો સ્વીકાર કરું છું. ગમે તેવો જીવ હોય, ક્ષુદ્ર હોય, અને અધમ ગણિત એવો હોય, એમાં પણ ક્યાંક દીવો છે જ. અને એ દીવો વધશે, આપણા કરતાં વધી જશે એ કહેવાય નહીં. વાલ્મીકી તો લૂંટારો હતો ને, ત્યારે મહાન સંતો જોઈએ છે, ત્યારે પૂર્વજન જોઈએ ત્યારે એનામાં એક તત્પરતા હતી, એક લગન હતી, લીધું પૂરું કરવાની હિંમત હતી. એ હિંમત જ્યારે વળાંક આપ્યો તો એ સંત બની ગયો. એટલે આપણે જે જીવીએ છીએ એ મંદ જીવીએ છીએ. જીવને મંદ, પ્રયાસો મંદ, સાધના મંદ, પણ પ્રાણવાન બનીએ તો પ્રાણથી સ્વાગત કરીએ. પ્રાણ એટલે બાહ્ય શક્તિ નહીં, સૈનિકની શક્તિ નહીં, થાકી જાય, સાધુની શક્તિ. સાધુ 8 દિવસ ન ખાય તો વાંધો નહીં, પણ જો સૈનિકને ન મળે તો એનો બધી શક્તિ હણાઈ જાય. સૈનિક છે એનું લક્ષ્ય કોઈને મારવાનું છે, હિંસા છે. સાધુનું લક્ષ્ય કોઈને જીવન આપવાનું છે. જીવન આપે છે એ જીવન વધે છે. જીવન કોઈ વધે પોતાના જીવનનો હ્રાસ કરે છે. માટે હંસાબેન કે મંજુબેન કે એટલું જ મારે કહેવાનું છે કે આપણે આપણને ન્યાય આપીએ. આપણે અંદર જે સુપ્ત છે એને જગાડીએ, જે જાગે છે એને નિદ્રાધીન કરીએ. હરિઓમ. હરિઓમ. હા, શું છે? પહેલાંનો હમણાંનો ગમે તે સરખો સારો આવે હવે થોડોક રિવાઇન કરીને બતાવી શકે છે. જો આમાં તો તરત આપને પણ દેખાશે હવે. આપણા કપડા 75 વર્ષના થયા અને મારો 80મો છો. હવે જૂના ગણો, નવા ગણો. વસ્ત્રાણી વાસણ જીર્ણાની. મારે તને એટલું જ કહું, જો અવાજ પર આવતો હોય તો. હા, અવાજ એકદમ બરાબર આવે આવે છે. છે ને? હા. તો બધાને મને પણ કહું છું કે પ્રાર્થના છે, સાધના છે, એ આપણા અંતરને જ્યોતિને પ્રગટ કરવા નથી. બહાર કોઈ નથી. બહાર છે પણ એ અનુસંધાન કરવા માટે છે આપણી જ્યોતિનું. દીવો છે તે મારી વાત જો ચેતેલી ન હોય તો દીવો ન થાય. બહાર દીવો છે એ દીવાને વધુ ચેતવવા માટે ઉપાસના કરું બહાર પ્રતિબિંબ. ઈશ્વર મારા પ્રત્યે કશું જ નથી. મારા પ્રતિબિંબ કશું નથી. હું ઈશ્વર પ્રતિબિંબ માનો. રૂપે તત્વો ભવ સર્વભૂતાંતર, બધે ભૂતોમાં એ જ બેઠો છે. કોઈમાં થોડો, કોઈમાં વધુ, કોઈમાં ઝાંખો, કોઈમાં ઓછો, લાદેનમાં બેઠો છે. જે બિન લાદન કહીને અસુર, એમાં આપણામાં કંઈક પેલું હશે. જેમ ઉજ્જવળ થાય ને તેમ આનંદ થાય છે. અંદર તે નિરાનંદ થાય.
આનંદ અને વિષાદ વચ્ચે ફેર કે છે કે આનંદ પ્રકાશમાં ગતિ છે, અંધકારમાં ગતિ છે.